બનાસકાંઠા જિલ્લામાં અનેક સમાજો પોતાના સમાજમાં ચાલતા કુરિવાજો અને વ્યસન પ્રથા દૂર કરીને સમાજમાં બદલાવ લાવવાના પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ડુવા ગામે રબારી સમાજ દેવુ પરિવાર દ્વારા ડુવા ગામમાં મીટિંગ યોજી ડુવાના રબારી સમાજને વ્યસન મુક્ત કરવા બંધારણ બનાવવામાં આવ્યું છે। રબારી સમાજના નાના મોટા તમામ પ્રસંગોમાં બીડી, સિગારેટ, અફીણ, ડૂડી જેવા વ્યસનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જો કોઈપણ પ્રસંગમાં અફીણ કે બીડી સિગારેટ વાપરે તો તેને 51,000 રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવ્યો છે। તે દંડ રબારી સમાજના શૈક્ષણિક સંકુલ થરાદ ખાતે જમા કરાવવાનું રહેશે। શૈક્ષણિક કાર્યમાં તે દંડની રકમ વપરાશે અને તે ઉપરાંત સમાજમાં મરણ પ્રસંગમાં માત્ર ખીચડી અને કઢી જ બનાવવા માટેનો નિયમ બનાવવામાં આવ્યો છે અને 12મા દિવસે માત્ર રોટલા અને શાક કરવાનો નિર્ણય કરાયો છે। જો કે મરણ પ્રસંગમાં ઘીની વાડી ફેરવવા અને શીરા બનાવવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકાયો છે અને તે ઉપરાંત 12માની વિધિ પૂરી થાય તે જ દિવસે પોણો મહિનો અને શોક પણ મૂકી દેવાનો નિર્ણય લેવાયો છે। મરણ પ્રસંગમાં ઓઢામણી પ્રથા બંધ કરાઈ છે। આ નિર્ણયને રબારી સમાજના યુવાનોએ આવકાર્યો છે। વ્યસન પ્રથા અને મરણ પ્રસંગમાં જે ખર્ચાઓ વધી જતા હતા તે ખર્ચાઓના લીધે અનેક પરિવારો પર દેવા પણ થતા હતા। સામાજિક પ્રસંગે ખોટા ખર્ચાઓ બંધ કરીને બાળકોને અને યુવાનોને શિક્ષણ પાછળ ખર્ચ કરવા આગેવાનોએ નિર્ણય લીધો છે। અમારે જે ડુવા સમાજે જે નિર્ણય લીધો છે એમાં અમારી સમાજ તમામ એની સાથે છે અને જે કહેશે એમાં અમારી તમામ પાછળની સમાજ છે એ ડુવા સમાજ ભેગી જ રહેશે અને જે નિર્ણય લેશે એમાં અમે સમજ થશું। નમસ્કાર। અમારા સમાજની અમારા 14 પરગણાની ગુરુગાદી વડવાળા મંદિર દુધરેજના મહંત બાપુ કાયમી ચિંતા કરી છે એવા અમારા રાજકીય ભીષ્મ પિતા ગોવાભાઈ રબારી સાહેબે પણ જ્યાં જાય ત્યાં કહે છે કે સમાજ વ્યસન મુક્ત બને, મારો સમાજ શિક્ષિત બને એ ધ્યાનમાં રાખી અમારા સમાજની અંદર અત્યારે 15-20 ગામડા એવા છે સ્વૈચ્છિક ગામ દીઠ યુવા મિત્રો ભેગા થઈ અને વ્યસનને તિલાંજલિ આપી છે અને શિક્ષણ તરફ કેવી રીતે આગળ વધાય એવું કામ કર્યું છે। એવી રીતે ડુવામાં પણ કાલે દેવું પરિવાર દ્વારા ડૉક્ટર મોતીભાઈ દેસાઈ દ્વારા પણ પ્રયત્ન કર્યો છે। મોતીભાઈને હું વિનંતી કરું છું કે આપનો પ્રોફેસર છો છતાં ટાઈમ કાઢી 2-5 ગામોની આવી મિટિંગ કરી પ્રેરણા આપી આ સમાજ વ્યસન મુક્ત થાય અને વ્યસન ફેશન છોડી અને કલમ પકડે અને ખૂબ જ ભણી ગણીને પ્રગતિ કરે। થરાદની અંદર પણ ભવ્ય શૈક્ષણિક સંકુલ બની રહ્યું છે, એમાં સમાજ બંધુઓએ ખૂબ ફાળો આપ્યો છે, ખૂબ પરિશ્રમ કર્યો છે। ટૂંક સમયમાં તૈયાર થઈ જશે અને વિદ્યાર્થીઓ અહીં રહેતા થઈ જશે। એવી જ રીતે હું તમામ જિલ્લાની અંદર જે તાલુકાની અંદર જે શૈક્ષણિક સંકુલ નથી સમાજ બંધુઓને નમ્ર વિનંતી હાથ જોડીને કહું છું ક્યાંક થોડું આઘા પાછું જાતું કરી મોહ માયા છોડી પ્રસિદ્ધિ છોડી સમાજ એક થાય, સમાજ શિક્ષિત બને એવી રીતનું કરીને બીજા તાલુકાઓને પણ હું આહવાન કરું છું કે તાલુકે સરસ્વતી માનું ધામ બને અને આપણા સમાજના દીકરી દીકરાઓ ભણી અને ઉજ્જવળ ભવિષ્ય કરે। અમારો સમાજ કોઈ કહેતા પછાત નથી, હવે એક પ્રગતિના પંથે છે, દીકરી અને દીકરાને ભણાવે છે અને આવનાર સમયમાં સમાજનું ભવિષ્ય ખૂબ જ ઉજળું થાય એવું ભગવાન વડવાળા દેવને પ્રાર્થના કરું છું। રબારી સમાજ દેવ પરિવાર ગામ ડુવા દ્વારા વડીલો, આગેવાનો અને તમામ દેવ પરિવારના ઘરના પ્રતિનિધિઓ સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને એ મિટિંગની અંદર ઐતિહાસિક નિર્ણય એ લેવામાં આવ્યો કે સમાજની અંદર દેવ પરિવારની અંદર અને તમામે જે નાના મોટા પ્રસંગો થાય છે તેની અંદર એક વર્ષોથી જે પ્રથા પડી ગઈ છે વ્યસનની એ વ્યસન મુક્ત થાય તેના માટે કરીને સંપૂર્ણ નાના મોટા પ્રસંગોમાં વ્યસન મુક્ત પ્રસંગો કરવા એટલે વ્યસનો પણ પ્રતિબંધ મૂકવામાં આવે છે અને તેના માટે દેવ પરિવારે એ નક્કી કર્યું છે જે પણ ઘરધણીએ પ્રસંગ હોય અને જો કોઈ વ્યસનનો ઉપયોગ કરે તો તેમને 51,000 રૂપિયા દંડ કરવામાં આવશે સમાજ તરફથી અને એ દંડ રબારી સમાજ શૈક્ષણિક સંકુલ થરાદ ખાતે જમા કરાવવાનો રહે છે। આ જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે, વ્યસન પાછળ ખર્ચાઓ થઈ રહ્યા છે, આ જે યુવા પેઢી છે એ તેને રવાડે ન ચડે તેના માટે આગેવાનો અને વડીલો વિચાર્યું કે હવે આપણે સમાજની અંદર પરિવર્તનની જરૂર છે અને પરિવર્તન ચોક્કસ આવશે અને શિક્ષણ ધીમે ધીમે વધે એના માટે કરીને પ્રયત્નો થઈ રહ્યા છે અને આ ખર્ચાઓ બચે અને તે જે
આર્થિક રીતે છે જે રકમ છે તે શિક્ષણ સંકુલની અંદર દાનમાં આપી શકાય અને વધુમાં વધુ શિક્ષણ સંકુલ સારો બને અને દીકરા દીકરીઓને સારું શિક્ષણ મળે એના માટેનો પ્રયત્ન કરવા માટે દેવ પરિવાર હંમેશા તત્પર હોય છે. મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.